નમસ્કાર, જીએસટીવી નિર્ભય સત્ય સાથે હું પ્રવીણ। સવાલ સીધો અને સટ, પરીક્ષા લો છો કે મજાક કરી રહ્યા છો? તલાટી અને વર્ગ 3ની પરીક્ષાઓ ઘણી બધી જે ફૂટે છે, અટકે છે, લટકે છે, ઘણાની સગાઈ પણ અટકે છે। આ બધું જ તો ભૂતકાળ થયું અને ન્યૂ નોર્મલ ગુજરાતમાં થઈ ચૂક્યું છે। પણ એક જે સાંખ બચેલી હતી, અખંડ હતી, અતુલ્ય હતી, જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ, સમયસૂચિથી પરીક્ષા પૂર્ણ થાય, સમયસૂચિથી ભરતી પૂર્ણ થાય, પરંતુ હવે જો જીપીએસસી પણ વિવાદનું પર્યાય બને તો પછી ગુજરાતનો શિક્ષિત બેકાર ક્યાં જશે? સવાલ ગંભીર છે। હા, જે નિર્ણય લેવાયો ગઈકાલે, જીપીએસસીએ ખેતીવાડી અધિકારી વર્ગ 1ની જે પરીક્ષા 27મી મે લીધી હતી તે રદ કરી અને સાથે જ વધુ એક જે ભરતી હતી મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 એ મોકૂફ રાખી। પણ જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, એક ટાઈમ ટેબલ સાથે પોતાનું કરિયર શેડ્યુલ કરી રહ્યા છે, એમનો શું વાંક? સવાલ એ પણ ઊભો થાય છે કે જીપીએસસીના સત્તાધીશો શું આ વિદ્યાર્થીઓની મહેનતને નથી સમજી શક્યા અથવા તો કંઈક નવું કરવા માંગે છે? અથવા તો વિદ્યાર્થીઓ જે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, શું એ વિદ્યાર્થીઓને એક્સપેરિમેન્ટ ગળે ઉતરી રહ્યા છે? જે પરીક્ષા રદ થઈ છે તેનું સીધું અને કારણ એ છે, નોટિફિકેશન આવ્યું છે જીપીએસસી તરફથી કે માત્ર 2 જ પુસ્તકોમાંથી તમામ સવાલ પૂછાયા, ઉમેદવારોની આ રજૂઆત હતી, બાદમાં આ પરીક્ષા મોકૂફ રખાઈ। કુલ 12 જગ્યા માટે આ પરીક્ષા લેવાની હતી અને કૃષિ પ્રધાન દેશમાં જેનું સૌથી વધારે મહત્વ છે, ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1, જેની જગ્યાઓ ખાલી છે, લાંબા સમયથી ખાલી છે, અને બીજી કે જે મદદનીશ ખેતી નિયામક છે વર્ગ 2ની પરીક્ષા કુલ 15 જગ્યા માટે જે ભરતી થવાની હતી એ પરીક્ષા રદ કરાઈ। હવે જીપીએસસીએ તપાસ કરી, તથ્ય બહાર આવ્યું, સ્વીકાર્યું, પણ સવાલ એ પણ છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર ના જે ઇન્ટરવ્યુ લેવાયા, ઇન્ટરવ્યુ પેનલમાં જે વ્યક્તિ હતા એ કોઈ ખાનગી સંસ્થાનમાં લેક્ચર લેવા જાય છે, આ વાત ધ્યાને આવે છે, બાદમાં ઇન્ટરવ્યુ પણ રદ થાય છે। આ બીજી ઘટના। આ બીજી ઘટના સાથે સવાલ એ પણ ઉમેદવારો અને તજજ્ઞોમાં વહેતો થયો છે કે આ થોડું આજકાલથી ચાલે છે, આ તો અવેરનેસ આવી, સોશિયલ મીડિયા આવ્યું અને કોઈ ઉમેદવારે એ સોશિયલ મીડિયામાં મૂક્યું એટલે ત્યાંથી આ ભાંડો ફૂટ્યું, પણ ચાલી તો ઘણા લાંબા સમયથી રહ્યું છે, તો આ એક ગંભીર સવાલ છે જો લાંબા સમયથી ચાલી રહ્યું છે। ત્રીજી વાત, ઇન્ટરવ્યુ પેનલની તો વાત થઈ, પરંતુ ઇન્ટરવ્યુમાં અપાતા માર્ક્સ, એ જે ગુણ અપાય છે, એ જે સિસ્ટમ છે, એમની સામે પણ સવાલ ઊભા થાય તો ગંભીર સવાલ છે વ્યવસ્થા માટે, જે વ્યવસ્થા થકી આ દેશ અને આ રાજ્ય ચાલે છે। કાયદો તમામ માટે સરખો છે, નિયમો તમામ માટે સરખા છે, પણ ભૂતકાળમાં અમુક ભરતીઓ કઈ રીતે થઈ છે, માત્ર જીપીએસસીની વાત નથી થઈ, જે પેપર ફૂટ્યા છે અથવા તો જે ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવતા દ્રશ્યોથી માંડીને બધું જ આ મીડિયાની ટીવી સ્ક્રીન ઉપર આપણે જોયું, એ પણ સમૃદ્ધ ભૂતકાળ ધરાવે છે ને સમૃદ્ધ ભૂતકાળને કોઈ પણ જે અધિકારી છે અથવા ગૌણ સેવા પસંદગી મંડળથી માંડી સરકારનો કોઈ વિભાગ આ બાબતે ગૌરવ નહીં લે। હવે આ તો થઈ પરીક્ષાના નામે મજાકની વાત। હવે જે પરીક્ષા રદ કરવામાં આવી છે, એ જે ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષા હતી, તમે વિચારો કે કેટલા વર્ષોથી એ જગ્યા ખાલી છે। કૃષિ પ્રધાન દેશમાં શું કૃષિ વિભાગના અધિકારીઓ પણ ડેપ્યુટેશન ઉપર ચાલે? જરા સરકારી આંકડા તમારા સમક્ષ મૂકી દઈએ। હોમવર્ક કાચું હોય તો કૃષિ વિભાગના કોઈ પણ અધિકારી ખંડન કરી શકે છે, ખંડન આમ તો નહીં કરી શકે, કેમ કે આરટીઆઈ અંતર્ગત આપેલા આંકડાઓ છે। તમારી સામે જે આંકડાઓ ચાલી રહ્યા છે ખાલી જગ્યાના આંકડા છે। 1/1/2023ની સ્થિતિએ રાજ્યમાં નાયબ ખેતી નિયામકની 25 જગ્યા ખાલી છે, સંયુક્ત ખેતી નિયામકની 4 જગ્યા ખાલી છે, ખેતી નિયામકની 1 જગ્યા ખાલી છે, અને ખેતી નિયામક અધિક ખેતી નિયામકની 1 જગ્યા ખાલી છે, અને ખેતી નિયામકની 1 જગ્યા ખાલી છે। આ 1/1/2023ની સ્થિતિ, આ સ્થિતિમાં સુધારો આવ્યો હોય તો એકાદ પ્રેસ કોન્ફરન્સ જરા કરી લેજો, તો અમને પણ અવગત થાય કે ના લિસ્ટ અપડેટ થઈ ગયું છે। માહિતી મેળવવાનો અધિકાર
એના થકી આંકડા મળ્યા છે. હવે ખેતી અધિકારીઓની વાત કરીએ. આ 17/2/2023ની સ્થિતિ હશે. ખેતી અધિકારીઓની રાજ્યમાં 89 જગ્યા ખાલી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતી કોલેજોની વાત કરી લઈએ. તેમાં આચાર્યની 6 જગ્યાઓ છે, મંજૂર જગ્યાઓ. 5 જગ્યા ખાલી છે. માત્ર એક જ આચાર્યથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ચાલે છે અને 1/4/2023ની સ્થિતિના આંકડા છે, સરકારે આપેલા આંકડા છે. થોડા આગળ વધીએ. માત્ર આચાર્યની વાત નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ટેકનિકલ વિભાગમાં 89 જગ્યા ખાલી છે. 1/4/2023ની સ્થિતિ. વધારે ભરી હોય તો જાહેર કરજો, લિસ્ટ અપડેટ કરજો. હવે બીજ નિગમની વાત કરીએ. જે ગુજરાતમાં અનઅધિકૃત બિયારણનો લખલૂટ ધંધો ચાલે છે. દર સિઝનમાં બીજ બુટલેગરો પોતાનું બિયારણ ઠાલવે છે. કેટલું પકડાય છે, કેટલું જાહેર થતું નથી, એવા સવાલ છે. એ ગુજરાતમાં બીજ નિગમ રામ ભરોસે છે. બીજ નિગમમાં મંજૂર 204 જગ્યા છે. 204. 148 જગ્યા ખાલી છે. મનરેગાના ટેન્ડરમાં કોણ ખિસ્સા ભરી રહ્યું છે એ તો તપાસનો વિષય છે. પણ જો બીજ નિગમની આ સ્થિતિ હોય તો કૃષિ વિભાગને શું તાળા મારી દેવા જોઈએ જમીન વિકાસ નિગમની છે? 204 મંજૂર જગ્યામાંથી 148 જગ્યા ખાલી હોય અને આ જ મુદ્દા પર 1 વર્ષ પહેલા આ જ મંચ પરથી ડિબેટ થઈ હતી. નિવેડો શું આવ્યો? તમારી સામે છે. આજે પણ 148 જગ્યા ખાલી છે અને નીચે અંદર ખાને શું ચાલી રહ્યું છે આમાં પણ સ્પષ્ટીકરણની જરૂર છે. જે આપણે કૃષિ યુનિવર્સિટીઓની વાત કરી રહ્યા છીએ કે રાજકીય નેતા કહે અમારા વિસ્તારમાં કોલેજ શરૂ કરી દો, એવી ચર્ચા છે અને આની તપાસ પણ થવી જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓના હિત સાથે સંકળાયેલો મુદ્દો છે. પણ એ કોલેજ શરૂ થઈ જાય છે, નિયમ મુજબ નથી હોતી. જેમ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મોરબીમાં એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરી દેવાય છે, પણ જમીન પણ નથી ખરીદાય એવી ચર્ચા છે અને વિદ્યાર્થીઓ જૂનાગઢ ભણે છે. હવે વિદ્યાર્થીઓને જૂનાગઢ જ ભણવાનું હોય તો પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મોરબીના નામે એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરવાની જરૂર શું છે? આ સવાલ છે સીધો. નમૂના નંબર 2, એગ્રીકલ્ચર પોલિટેકનિકલ કોલેજ, જે ડિપ્લોમા પહેલા થતું હતું એનું એગ્રીકલ્ચર પોલિટેકનિકલ નામ અપાયું. 7 વર્ષથી સિદ્ધસરમાં ચાલે છે. સિદ્ધસર ભણે છે ક્યાં વિદ્યાર્થીઓ? જૂનાગઢ ભણે છે. હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને કોલેજ તો છે, તો અલગથી સિદ્ધસર શરૂ કરવાનો તર્ક શું એ કદાચ સમજ બહાર છે. અને એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જ્યાં આંકડો આવ્યો કે 1/4/2023ની સ્થિતિએ 6 આચાર્યમાંથી 5 આચાર્યોની જગ્યા ખાલી છે અને ટેકનિકલ વિભાગમાં 89 જગ્યા ખાલી છે. તો વાત માત્ર જીપીએસસી પૂરતી છે. એક તો સમયસર જગ્યા ભરાતી નથી, ભરો છો એક્ઝામ લો છો 24-48 કલાકમાં. એવી તો કેવી એક્ઝામ કે તમારે રદ કરવું પડે? આ તમારી વિશ્વસનીયતા પર સવાલ છે. ભૂલ થઈ શકે, પણ વારંવાર જે ભૂલ થાય છે, શું એને ભૂલનું નામ આપવું? પરીક્ષા ચાલી રહી છે કે મજાક કરી રહ્યા છો? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. યુવરાજસિંહ જાડેજા આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે. વિદ્યાર્થી નેતા છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, પણ એમની જૂની ઓળખ અને મૂળ ઓળખ એ છે કે વિદ્યાર્થીઓ માટે લડતા રહે છે અને આવા મુદ્દા મૂકતા રહે છે સરકાર સમક્ષ, જે ધ્યાનમાં આવે. ઘણી બધી ભરતીઓમાં જે ગોલમાલ થઈ એ મુદ્દા સરકાર સમક્ષ મૂક્યા. સરકારી એજન્સીઓ પહોંચી ન શકી ત્યાં યુવરાજસિંહ પહોંચી જાય છે. મતલબ કે પુરાવા સાથે. તો સરકારી એજન્સી કેમ ન પહોંચી શકે? ટેક્સ પેયરના રૂપિયાથી આટલો બધો પગાર ચૂકવાય છે. પ્રફુલ્લ ગઢવી આપણી સાથે જોડાશે, જે કરિયર એક્સપર્ટ છે. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. યુવરાજસિંહ, આ તો પરીક્ષા ચાલી રહી છે કે મજાક? આ તો માત્ર જીપીએસસીની સાંક પર દાવ ઉભો થઈ ગયો અને દાવ સાંક પર એટલા માટે લાગી ગઈ છે કે જે ભરતીની આપણે વાત કરીએ છીએ કે મુલતવી રહી અથવા તો કેન્સલ જે થઈ, એની જગ્યાઓ મેં ગણાવી કે કેટલા સમયથી ખાલી છે. તો આ તો કઈ પ્રકારની સિસ્ટમ?
આ તમે શિક્ષિત બેરોજગારીની અગ્નિ પરીક્ષા લઈ રહ્યા છો અથવા તો જીપીએસસી એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે, વિદ્યાર્થીઓને ગણી નથી ઉતરી રહ્યું? પ્રવીણભાઈ, જોવા જઈએ ને તો આમાં એક શબ્દ આપણે સાંભળ્યો છે ગુજરાતી કહેવત પ્રમાણે કે પાડાના વાકે પખાલીને ડામ. અત્યાર સુધી જોવા જઈએ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મજાક એ બધા જ ભરતી બોર્ડ કરતા એવા છે. જીપીઆરબી, જીપીએસસી કે પછી પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ, તમે જેટલી પણ જે કૃષિ સંલગ્ન જે જગ્યાઓ ખાલી બતાવી એ મોટા ભાગની ભરતી એ કાં તો જીપીએસસી કરે છે, કાં ગૌણ સેવા કરે છે અને કાં પંચાયત સેવા પસંદગી મંડળ કરે છે. અલ્પવિરામ એ મૂકી દઉં, માત્ર આ મેં આંકડા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના આપ્યા, નવસારીથી માંડીને બધા આંકડા તો બાકી છે. ત્યાં પણ ચાર કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આપણે આવતા જોવા જઈએ તો આપણી પાસે ઘણી બધી જગ્યાઓ ખાલી છે. હવે આમાં હું પાડાના વકે પખાલીને ડામ એટલા માટે હું કહી રહ્યો છું કે ભૂલ કોની અને ભોગવી કોણ રહ્યું છે એ જોવાની જરૂર છે. મૂળ ભૂલ એ પેપર સેટરની. જીપીએસસીના પેપર સેટરે એક જ બુકમાંથી પેપર કાઢવું અને એમાં આ વાત પકડાવી કે ભાઈ તમે જે બુકમાંથી પેપર કાઢ્યું છે, ફંડામેન્ટલ વાળી જે બુક હતી એમાંથી, તો એમાંથી આ પેપર આખે આખું નીકળે અને પછી એક્શન ખરેખર પેપર જે સેટર હોય એની ઉપર લેવા જોઈએ. લેવાય છે ઊંધા. વિદ્યાર્થીઓને કહી દેવામાં આવે કે ભાઈ તમારી પરીક્ષા રદ. ચલો, નિર્ણયને હું આવકારું છું, કઈ વાંધો નહીં, તમને એક વખત ખબર પડી, તમે નિર્ણય લીધો કે પેપર હવે રદ કરીએ, પણ તમે એની ઉપર શું એક્શન લીધા કે જેને આ પેપર સેટ કર્યું? ભૂતકાળમાં આવી ભૂલો થયેલી છે એવું બિલકુલ ન સમજતા કે નથી થયેલી. કામધેનુ યુનિવર્સિટીમાં 2024માં લેવાયેલી પેપર એ હિંમતનગર પ્રાંતિજના એક પ્રોફેસર ફિશરીઝની પરીક્ષા અને આખે આખું પેપર 2022ના બ્લોગ પોસ્ટ ઉપર જેટલા માર્કનું પેપર હતું ને એ આખે આખું પેપર અહીંયા અપલોડ, હજી સુધી એ પરીક્ષા કેન્સલ નથી થઈ. એટલે આમાં કેન્સલ સુધી પહોંચી, આવકારું છું. પણ આવી તો અગણિત ભરતીઓ પેપર કાઢવામાં પણ આળસ આવે છે કે બે જ બુકમાંથી તમે પેપર કાઢી લો તો પછી અલગ અલગ પ્રકાશનના નામે આ ધંધો શેનો ચાલે છે? અત્યાર સુધી જીપીએસસીના ચેરમેન પ્રાઇવેટ પબ્લિકેશનનો વિરોધ કરતા હતા. અત્યાર સુધી જીપીએસસીના ચેરમેન પ્રાઇવેટ કોચિંગ ક્લાસનો વિરોધ કરતા હતા. હવે એ જ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના જે શિક્ષકો છે, જે અધ્યાપકો છે, એ જ લોકો અત્યારે ઇન્ટરવ્યુ પેનલમાં બેસે ત્યારે જીપીએસસીના ચેરમેનને વાંધો નથી પડતો. અત્યારે પ્રાઇવેટ પબ્લિકેશનમાંથી આખે આખું પેપર નીકળી જાય ત્યાં સુધી એ જીપીએસસીના ચેરમેનને વાંધો નતો. એટલે ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ તો રદ કરી નાખ્યા, તો આ વસ્તુ જાણમાં નહોતી શું? એટલે ડ્રગ ઇન્સ્પેક્ટરના કર્યા, ચલો કોઈ વાંધો નહીં. એક સુરતની સંસ્થા છે જીસીએસએ કરીને, એ સંસ્થામાં અત્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યુ લેવાના, તો એના જે કોચિંગ એક્સપર્ટ કહેવાતા જે તજજ્ઞો હોય એ જ તજજ્ઞ અત્યારે જીપીએસસીના ઇન્ટરવ્યુમાં બેઠા હતા. તો કેમ ભાઈ રદ ન કરી? અને આ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વાળી તમે જે વાત કરી તો એમાં એક સંસ્થાનું નામ જોડી અને કહી દીધું કે ભાઈ અમે આ વ્યક્તિ બેઠા હતા એટલે અમે આને રદ કરીએ છીએ. તો ભાઈ તમે જ્યાં કોચિંગ દેવા હસમુખભાઈ પટેલ જતા હોય અને એવા કોઈ વ્યક્તિ ત્યાંથી આવી અને આખે આખો ઇન્ટરવ્યુ લઈ લે અને એના 2 દિવસ અગાઉ એ વ્યક્તિ પોતાના કોચિંગ ક્લાસમાં જોવા જઈએ તો 40 થી 50 લોકોને એ ગાઈડન્સ આપે છે કે જીપીએસસીનું ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી ઇન્સ્પેક્ટરનું જે પરીક્ષા એટલે મોક ઇન્ટરવ્યુ ત્યાં આપે છે, મોક ઇન્ટરવ્યુમાં જે પ્રશ્ન પૂછે એ જ ઇન્ટરવ્યુમાં એને પ્રશ્ન આવીને પૂછવામાં આવે તો ત્યારે કેમ રદ કરવામાં આવ્યા? એટલે ફાર્મ હાઉસમાં જે પેપર સોલ્વ કરવાનો જે સુવર્ણ ઇતિહાસ ગુજરાતમાં છે એમાં અને મોક ઇન્ટરવ્યુની તૈયારી કરાવી, એના વચ્ચે ફરક શું? એના વચ્ચે હું તમને પ્રવીણભાઈ એટલે તમે જે દ્રષ્ટાંત આપ્યું હું સામે બીજું દ્રષ્ટાંત એટલે જ આપું છું કે તમે કીધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના કેન્સલ કર્યા, તો સામે હું તમને 5 ઇન્ટરવ્યુ બતાડું. આવા જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યુ હોય કે બીજા ત્રીજા ઇન્ટરવ્યુ હોય, સુપર ક્લાસ 1ના ઇન્ટરવ્યુ એવા છે કે જેમાં પણ આવા આરોપો લાગેલા છે તો ભાઈ કેમ રદ ન કર્યા? અત્યારે પોતે પાક સાફ છે કે ઈમાનદાર છે, જે છબી જે છે એ છબી ચમકાવવા માટે ગમે એ કરવાનું કે કોઈ પણ એક વ્યક્તિનું નામ કહી શકે કે એક સામાજિક સંસ્થા સાથે જોડી ભાઈ તમારે એ સંસ્થાનું નામ મને એવું લાગ્યું કે યોગ્ય નહોતું જે તે સમયે લેવું, પણ છતાં એનું નામ લઈને તમે કહી દીધું કે ભાઈ આ જગ્યા હતા એટલે મેં રદ કરીને ગયા. તો ભાઈ સુરતમાં જે જીસીએસએ સંસ્થા હતી તો ત્યાંને એક હતા કોચિંગમાંથી જે વ્યક્તિ આવતા હતા એ જે ઇન્ટરવ્યુ પેનલિસ્ટમાં બેઠા હતા એને આ તમામ પ્રકારના ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરે, ત્યાં તમને કર્યું. એટલે હું પાછો ખેતી ઉપર આવું છું કે આ જે પરીક્ષા હતી એ પરીક્ષામાં હવે જ્યારે વસ્તુ સામે આવી ત્યારે તમે એમ કહો છો કે રદ કરીએ છીએ. હવે સામે ન આવી હોય એવી તો ઘણી બધી ઘટનાઓ છે, જીપીએસસીની ઘટનાઓ છે ભાઈ. હવે તમને હું કહું કે હમણાં આજથી 2 દિવસ આજથી કહી શકાય કે 10 દિવસ પહેલા ડીવાયએસઓની પરીક્ષા જે લેવામાં આવી, આજથી થોડા સમય પહેલા અલગ અલગ જીપીએસસીની પરીક્ષાઓ લેવામાં આવી, ટીડીઓ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, આવી પરીક્ષાઓમાં 61માં બંધારણીય સુધારો પૂછ્યો હોય, ઉમેદવારોએ 52માં બંધારણીય સુધારાનો જવાબ આપ્યો હોય
કે હું તમને કહું છું પ્રશ્ન સાથે જવાબ રિલેટ જ નથી કરતો, છતાં પણ આ જીપીએસસી ના કહેવાતા એક્સપર્ટે એને 6.5 માર્ક 8.5 માર્ક 10 માંથી ને બધેમાંથી આપે છે. કઈ રીતે આપે છે? જે પ્રશ્ન હું તમને કહું કે ગાંધીનગર વિશે પૂછવાનું કીધું હોય અને આપણે ગાંધીધામ વિશે લખીને આવીએ તો એનો કોઈ દિવસ જવાબ મળી શકે? એનો જવાબ ન હોય, એના જવાબના માર્ક ન હોય તો એ જવાબના માર્ક આપ્યા છે. એટલે આ જીપીએસસીમાં છેલ્લા ઘણા સમયથી મૌલિકતાના નામે બ્લન્ડર ચાલી રહ્યા છે અને આજ વખતે પકડાણું એટલે સામે ચાલીને કહી દીધું કે અમે તો રદ કરીએ છીએ. પણ તમે પેપર ચેકરનું શું કર્યું ભાઈ? એ તો જવાબ આપો. જે પેપર સેટર છે એનું શું કર્યું? એનો જવાબ આપો. જવાબદાર તો એ છે. ઓકે, જવાબદાર અને જવાબદેહી તો નક્કી થવી જોઈએ ને. જીપીએસસી કોઈ મજાક નથી. આ મંચ ઉપર અમે કોઈ પણ વસ્તુ બોલીએ છીએ, એક જવાબદેહી છે અને આંકડા એટલા માટે સરકારી તમારા સમક્ષ મૂકીએ છીએ. વોટ્સએપ યુનિવર્સિટીના આંકડા નથી, એટલે બેફિકર રહેજો. પ્રફુલ ગઢવી આપણી સાથે છે. પ્રફુલભાઈ, એક સામાન્ય વસ્તુ સમજાવો. જો યુવરાજસિંહ જાડેજાએ જે વાત કરી કે આ તો ધ્યાને આવ્યું અને રદ કરી, તો જે ધ્યાને આવ્યું એમાં ઓફિશિયલી જીપીએસસીના જે નોટિફિકેશનમાં લખાય છે કે માત્ર 2 જ પુસ્તકોમાંથી મોટાભાગના સવાલો પૂછાયા, તો આ પહેલા ધ્યાને નહોતું, વિદ્યાર્થીઓએ ધ્યાનમાં મૂક્યું ત્યારે ધ્યાને આવ્યું. બીજી વાત કે ડ્રગ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યૂ, જે એક ઇન્ટરવ્યૂ પેનલના વ્યક્તિ જે ખાનગી સંસ્થામાં મોક ઇન્ટરવ્યૂ માટે ગયા હતા એના કારણે કેન્સલ થયા. તો આ આજકાલનું ચાલે છે, મતલબ કે ધ્યાનમાં આવે તો કાર્યવાહી કરે છે જીપીએસસી, નો ડાઉટ. પણ આ શું ચાલી શું રહેવું છે? અચાનક આ શું થઈ ગયું છે જીપીએસસી? જો બ્રાણભાઈ, આ જીપીએસસી ની અંદર નાયબ ખેતી નિયામક ક્લાસ 1 ની જે ભરતી રદ કરી પડી સરકારે, આ તો ધ્યાને આવ્યું એટલા માટે રદ કરી, બાકી ધ્યાને નતું આવ્યું ત્યાં સુધી બધું ચાલતું હતું. આ બધો વિરોધ છે ને એ 2019 પછીની શરૂઆત થઈ. ધારો કે કોરોના પૂરો થયો એ પછી દરેક વિદ્યાર્થીને કીધું ભાઈ જે કોઈ પણ પ્રકારનો ખોટો પ્રશ્ન હોય તો ખોટા પ્રશ્નને તમારે એમ કે ભાઈ એક રીતે એમાં ફોર્મ ભરી અને રજૂ કરવાનો, એની સાથે એનું પ્રૂફ આપવાનું, તો એનો એક ખોટો પ્રશ્ન છે એના સામે સરકાર એને 1000 રૂપિયા કેવું કંઈ નોમિનલ નક્કી કરી આપે. અત્યાર સુધી 2014 થી લઈને 2025 11 વર્ષની અંદર કંઈક એવી પરીક્ષાઓ ગઈ કે જેની અંદર માત્ર ઇન્ટરવ્યુ ઉપર ક્લાસ 1 નું સિલેક્શન કરવામાં આવતું હતું. ત્યાર પછી એ વિરોધ થયો એટલે 2018 પછી એવું થયું કે 50% ઇન્ટરવ્યુના માર્ક્સ અને 50% પ્રિલિમ પરીક્ષા આપી એના માર્ક્સ, એ બંનેનું મેરિટ કરીને મિક્સ કરવાનું અને પછી એ વિદ્યાર્થીને મેરિટની અંદર લેવાનું. પછી અત્યારે જીપીએસસી ક્લાસ 1-2 માં એવું થયું છેલ્લે કે ભાઈ કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવા તો ક્લાસ 1-2 ની જે એક્ઝામ હોય એડમિનિસ્ટ્રેટિવ, એમાં મેક્સિમમ 25-30 માર્કનો ડિફરન્સ રહેતો હતો. આ વખતે 2024 અને 2023માં જો તો 82 માર્ક સુધીનો ડિફરન્સ આવ્યો અને એ ખબર પડી, વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને સોશિયલ મીડિયા હતું એટલે અત્યાર સુધી ખબર પડી. બાકી કેટલાય લોકો ભરતી થઈ ગયા કે આની અંદર કોઈને અમુકને મોત જોઈને માર્ક્સ આપી દીધા, અથવા તો કોઈ વ્યક્તિઓને સગાવાલા ઇન્ટરવ્યુ બેઠા હોય ને આ તો આપણે તો ગમે ત્યાંથી લોકો છેડા સુધી લાવ કોણ વ્યક્તિ ક્યાં બેઠું. ધારો કે ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી છે 2012માં થઈ હતી, ત્યાર પછી 2018માં થઈ અને આ 2024-25 થઈ. તો 2024-25માં વિવાદ થયો, ખબર પડી કે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાંથી પહેલા મોક ઇન્ટરવ્યુ લેવા ગઈ પછી ત્યાંથી ઇન્ટરવ્યુ લેવાય, એટલા માટે રદ થયું. બાકી તો રદ થતા જ નહીં. અને એટલા માટે રદ થયું કે જીપીએસસી ક્લાસ 1-2 ની જે પરીક્ષાઓ લેવાય ને એમાં મુખ્ય પરીક્ષાઓમાં ખોટા જવાબોના પણ સાચા માર્ક્સ આપવામાં, એટલે મતલબ કે 6, 7, 8, 10 માર્ક્સ આપવામાં આવ્યા અને ઇન્ટરવ્યુની અંદર ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, ઓપન કેટેગરી આ બધાનો ઇન્ટરવ્યુનો વિવાદ થયો એટલે પોતાની ઈમાનદાર છબી ટકાઈ રાખવા માટે થઈ અને આ નાયબ ખેતી નિયામક ક્લાસ 1 ની ભરતી હતી એ રદ કરવામાં આવી અને એમ કહેવાય કે ડ્રગ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યુ હતા એ રદ કરવામાં આવ્યા. બાકી તમે જો 2014 થી લઈ અને 2025 સુધીના 11 વર્ષનો તમે ખરેખર જીપીએસસી ની હિસ્ટ્રી તપાસ કરો ને તો ગમે તે ચેરમેન આવ્યા હોય, અમે તો દર વખત આ વસ્તુનો વિરોધ કરેલો છે. એ વખતે વિદ્યાર્થીઓ વિરોધમાં ઓછા જોડાતા, પણ યુવરાજસિંહે જે આંદોલન કર્યું ને એ પછી વિદ્યાર્થીઓની હિંમત આવી એટલે પછી બધાને એમ થયું નોકરી મળી હોય તો મળે, ના મળી હોય તો ના મળે, ખોટાનો વિરોધ કરો. એટલે આજે લોકો જીપીએસસી બોર્ડનો વિરોધ કરે છે. બાકી તમે પાછલા 11 વર્ષમાં જો તો 8-9 વર્ષ એવા છે વિદ્યાર્થીઓ માત્ર ચિઠ્ઠી લખીને મોકલતા, વિનંતી કરતા સાહેબ આમાં કંઈક તપાસ કરો, બરાબર, કોઈ તપાસ કરવામાં આવતી નથી. આજની તારીખમાં જીપીએસસીમાં તમે આરટીઆઈ કરો ને તો ગોળ ગોળ જવાબ આવે છે. ઓનલાઈન આરટીઆઈ તમે કરો તો ઓનલાઈન આરટીઆઈ ની અંદર એનું ફોર્મ ને બધું સબમિટ થતું જ નથી, એ લિંકે ખુલતી નથી, તમારા પૈસા કપાઈ જાય છે આરામથી, પણ ત્યાં તમને કોઈ જોબ વ્યવસ્થિત મળતો નથી. એટલે 2014 થી 2025 સુધીમાં કોઈ વ્યક્તિઓ છે જે જીપીએસસી નું ઇનડાયરેક્ટલી સંચાલન કરે છે, પોતાના મનગમતા માણસોને આની જે અલગ અલગ પ્રકારની ક્લાસ 1-2 ની સીટો હોય એમાં એ લોકો ગોઠવતા હોય. આ પાછલા 3 વર્ષથી વિરોધ થાય છે એટલે પરીક્ષાઓ રદ થાય છે. એના માટે આપણને ખબર પડે છે કે ભાઈ ખરેખર જીપીએસસી ની અંદર શું ચાલી રહ્યું. તમે વિચાર કરો કે અત્યાર સુધી હસમુખભાઈ પટેલ સાહેબની પ્યોર ઈમાનદાર વ્યક્તિની
એકદમ મસ્ત છાપ હતી, બરાબર, કે ભાઈ એમને પીએસઆઈ ની ભરતી વ્યવસ્થિત કરી, એલઆરડી હતું એની વ્યવસ્થિત ભરતી કરી, એમને ગૌણ સેવાની વ્યવસ્થિત ભરતી કરી. જેવા જીપીએસસી ના ચેરમેન બન્યા ને પછી ટપ બધું બહાર આવવા લાગ્યું, એમની છબી ખરડાઈ ગઈ. એનો મતલબ શું થયો કે એમના હાથની અંદર પૂરેપૂરું સંચાલન નહીં હોય. કોઈ વ્યક્તિ એમના પપેટની જેમ ઉપરથી એનો દોરી સંચાર કરતું હશે તો જ આ વસ્તુ બને. બાકી તો એમની જે આપણને છબી છે કે ભાઈ વ્યવસ્થિત ઈમાનદારથી કામ કરે. આ 2 પરીક્ષાઓ એમના આયા પછી રદ થઈ, બરાબર. હવે આટલા ઈમાનદાર છબીવાળા વ્યક્તિ ચેરમેન બન્યા હોય અને એના પછી 2 પરીક્ષાઓ રદ કરવી પડે, એક ઇન્ટરવ્યુ જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર રદ કરવું પડે, નાયબ ખેતી નિયામક ક્લાસ 1 ની પરીક્ષા રદ કરવી પડે. એનો મતલબ એવું થાય કે સંપૂર્ણ સંચાલન એમના હાથમાં નથી અને કોઈ જગ્યાથી સારો એવો ગડબડ ગોટાળો ચાલી રહ્યો છે. આજે 2 પુસ્તકમાંથી તમે પેપર કાઢવાનો મતલબ શું થાય? તમે કંઈક સેટિંગ થયેલું હોય એવો જ મતલબ થાય. પ્રફુલભાઈ, આ જે ઇન્ટરવ્યુ પેનલ વાળી વાત છે કે મોક ઇન્ટરવ્યુ કોઈ ખાનગી સંસ્થામાં જઈને કરી આવે, એ આ નવી વાત છે કે અગાઉ પણ આવું થતું હતું, લોકોને ધ્યાનમાં ન આવ્યું? એ પણ જે લોકો ચર્ચી રહ્યા છે, કેમ કે તમે તો આ વસ્તુ સાથે લાંબા સમયથી સંકળાયેલા છો, ઘણા અધિકારીઓ સાથે વાતચીત થતી હશે, ઉમેદવારો પણ પોતાની આપવીતી જે ખુલીને ન કહી શકતા હોય એ તમારી સમક્ષ મૂકતા હશે. તમે પૂછ્યું તો હું તમને કહું કે ઘણા બધા પ્રોફેસરો, ઘણા બધા લેખકો, પેપર કાઢનાર, લખનાર, બરાબર, આ ઘણી બધી સંસ્થાઓમાં જાય જ છે, નથી જતા એવું નહીં. આ તો પહેલી વખત હાથમાં આવ્યું. મેં તમને એ જ કીધું ને કે 2014 થી લઈને 2025 સુધીના ઇતિહાસથી તમે ખરેખર તપાસ કરો તો તમને ખબર પડે કઈ સંસ્થાઓના કેટલા વિદ્યાર્થીઓ ક્યાં કઈ જગ્યાએ ગોઠવાઈ ગયા. ગુજરાતની લગભગ 10 યુનિવર્સિટી એવી છે કે જેમાંથી જે લોકો પેપરો કાઢતા હોય, તપાસતા હોય, બરાબર, એટલે જૂની વાત કરીએ, એ લોકો તો રિટાયર હોતે થઈ ગયા. એ બધા પોતે પેપર કાઢતા હોય ને એ પાછા ખાનગી સંસ્થામાં ભણાવવા જાય, પોતે પેપર તપાસતા હોય એ ખાનગી સંસ્થામાં ભણાવવા જાય ને તો વાંધો નહીં. ખુલ્લા 25 વિદ્યાર્થી વિશે પોતાની વાત શેર કરે કે મેં આ વસ્તુનું પેપર કાઢ્યું હતું, આ ડ્રો કર્યું હતું, ભવિષ્યમાં આનું પેપર કાઢીશ, ડ્રો કરીશ. હવે આટલી બધી હિંમત ખુલી ગઈ હોય તો એમને થોડી ખુલી હોય. એને કોઈ જગ્યાએ વ્યવસ્થિત સપોર્ટ મળતો હોય ને કોઈ વસ્તુ બહાર ના આવી હોય તો જ ખુલે. કારણ કે 2014માં ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું તો એ વખતે ત્યારથી શરૂઆત થઈ જીપીએસસી ની, બરાબર. એ પછી જીપીએસસી નો કોર્સ 2014માં બદલી કાઢવામાં આવ્યો. એ વખતે 500 માર્કના જીપીએસસી ક્લાસ 1 2 ના એટલે પ્રિલિમ પરીક્ષાના પેપર રાખ્યા હતા. અમે ખૂબ વિરોધ કર્યો. તો 500માંથી 150 માર્કનું ગણિતનું પેપર કાઢી નાખ્યું, 150 માર્ક નું જે 75 માર્ક ઇંગ્લિશ ને 75 માર્ક ગુજરાતી ગ્રામરનું પેપર હતું એ કાઢી નાખ્યું. એટલે વ્યવસ્થિત કોઈ જગ્યાએ પ્લાન કરનાર માણસો ઉપર બેઠેલા છે. પછી ભલે ચેરમેન ગમે તે આવે, 2014 થી અત્યાર સુધીમાં 3 થી 4 ચેરમેન બદલાઈ ગયા, પણ જીપીએસસી સિસ્ટમમાં જે લાહરિયા વેળા છે અને એમ કહેવાય કે ભાઈ જે પરીક્ષાઓ યોગ્ય ટાઈમે ના લેવાને લાંબુ કરે એના જે વિવાદો થાય છે એ 11 વર્ષથી યથાવત જ છે, બરાબર. એવું છે કે વિવાદ ઉપર છે ને. હવે પ્રશ્ન એ છે યુવરાજસિંહ, 1.5 મિનિટ જેટલો સમય છે કે હવે ખરેખર ઉમેદવારોનું શું રિએક્શન છે, કેમ કે આટલા લાંબા સમયથી. અને બીજી વાત, એક ઉમેદવારે મને એમ પણ કહે કે પીએસઆઈમાં સાહેબ આ વખતે છે ને કંઈક મેથ્સ રીઝનિંગ વધારી દીધું છે ને જે કલમો છે એ હટાડી દીધી છે. એ કે અમારું કામ એ કે કલમ જાણવાનું છે, કેમ કે અમારે કલમો લગાડવાની હોય છે, તો અમારે હિસાબ કરવાનો છે કે ખરેખર કાયદાકીય રીતે કલમ વિશે જાણકારી મેળવી એ પ્રક્રિયામાં ભાગ લેવાનો છે, એ નથી સમજાઈ રહ્યું. ખરેખર આપણે જે પણ નોકરીઓ છે, સરકારી નોકરીઓ, એમાં ખરેખર જોવા જઈએ ને તો પીએસઆઈ ની તમે વાત કરી એટલે આપણે દ્રષ્ટાંત સાથે જ વાત કરીએ કે પીએસઆઈ નું મૂળ કામ શું? કાયદો વ્યવસ્થા જાળવવાનું. કાયદો વ્યવસ્થા જાળવી કઈ રીતે શકાય? તો કે ભાઈ આપણી પાસે આઈપીસી છે, સીઆરપીસી છે, એવિડન્સ એક્ટ છે, કે બધા અલગ મેજર એક્ટ અને માઇનોર એક્ટ જે છે એના આધારે આપણે આ કાયદો વ્યવસ્થા જાળવવી હોય. આ બીએનએસએસ અંતર્ગત નવા પ્રમાણે જોવા જઈએ તો હવે એમાંથી કાયદો સબ્જેક્ટ જ ઉડાડી નાખ્યો. હવે ગણિત મેથ્સ રીઝનિંગ વધારે નાખી દીધું. એટલે હવે ખરેખર એને કેલ્ક્યુલેટર લઈને કહી શકાય કે જે પણ ચોર છે કે જે પણ બીજા ગુનેગારો છે એનો સરવાળો કરવાનો છે કે શું કરવાનું છે, એટલે એ નથી સમજાતું શેની ગણતરી કરવાની છે. અને આટલું બધું મેથ્સ રીઝનિંગ નાખી દેવાનું ભારણ જે છે એનો મતલબ શું એ પણ નથી સમજાતું. એટલે તમામ જગ્યાએ જોવા જાવ ને તો બધી જ જગ્યાએ, ખાલી પીએસઆઈમાં નહીં, અત્યારે રેવન્યુ તલાટી તમે લઈ લ્યો તો એક 1900 ગ્રેડ પે જે ક્લાસ 3માં સૌથી લોએસ્ટ કેડરની પોસ્ટ છે એમાં મામલતદારનો સિલેબસ નાખી દીધો કે તમારે મુખ્ય પરીક્ષા આપવાની. હવે એમાં મામલતદારની પરીક્ષામાં જો કે અંગ્રેજી કમ્પલસરી નથી રહ્યું, ત્યાં પણ હવે જોવા જઈએ તો જે વિષય છે એ વિષય સબ્જેક્ટિવ થઈ ગયા છે અને આમે જોવા જઈએ ને તો જલ્દી જસ્ટ ક્વોલિફાઈંગ થઈ ગયા છે. તો અત્યારે તો એ કમ્પલસરી કરી નાખ્યા કે 100 માર્કનું અંગ્રેજી, 100 માર્કનું ગુજરાતી. એટલે આ સિલેબસ પોતાના મન ગળત રીતે બધી જ જગ્યાએ થોપી બેસાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓ સાથે બધી જ રીતે આ કૃષિની ભરતીમાં ને બધી જ જગ્યાએ જોવા જઈને અન્યાય કરવામાં આવે છે. ઓકે, બહુ સારી વાત કરી કે જે ખરેખર થતું હોય ખોટું, તો એ જે રજૂઆત કરી ત્યારે તો જીપીએસસી ને ધ્યાનમાં આવ્યું કે 2 બુક્સમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાયા છે, તો પછી તજજ્ઞો બેસાડ્યા છે શેના માટે? પેપર સેટર તરીકે. એક જવાબદારી બને છે કે નહીં? હા, વંદન નિર્ણય લીધો પણ એ વિદ્યાર્થીઓ શેડ્યુલ મુજબ મહેનત કરે છે એનું શું?
અપેક્ષા રાખીએ કે પરીક્ષાના નામે મજાક ન થાય ને જીપીએસસી જે દાસા સાહેબના સમયથી એક સાંખ હતી, એક કોન્ફિડન્સ હતો વિદ્યાર્થીઓને, ઉમેદવારોને કે ભાઈ સમયસર શેડ્યુલ મુજબ એક્ઝામ પૂર્ણ થઈ જશે. એવા પણ દાખલાઓ છે જીપીએસસીના. શું જીપીએસસી પોતાનો સુવર્ણ ભૂતકાળ ભૂલી ગઈ છે? એ સવાલ સાથે આ ડિબેટ વાઇન્ડ અપ કરીએ અને અપેક્ષા રાખીએ કે માત્ર વાતો નહીં, ભરતી કરો સરકાર. તમે ભરતી પણ વર્ષો પછી કરો છો, એમાં પણ જો પરીક્ષા કેન્સલ થયા તો મોકૂફ રખાય તો આ ક્રેડિબિલિટીનો સવાલ છે. અને આ સવાલ તો લોકશાહીની ચોથી જાગીર તરીકે અમારે પૂછવો જ પડશે. ધન્યવાદ યુવરાજસિંહ જાડેજા અને પ્રફુલ્લ ગઢવી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.